તો ચીન પર અત્યારે જે છે આફત ત્રાટકી છે, તો આ તમામ વિશે વધુ માહિતી તમને આપીએ ગ્રાફિક્સના માધ્યમે। આખરે અત્યારે ચીન પર કેટલી મોટી આફત ત્રાટકી છે, તો સૌથી મોટી જે આફત છે તેનું નામ છે ડોલ્ફિન। આ સૌથી મોટો ખતરો ચીન માટે છે। અને ત્યારબાદ આપણે નજર કરીએ તો યાનહોમ ચીન તરફ આગળ વધ્યું છે। અત્યારે આ બાદ આપણે વાત કરીએ તો પેઇલેઈ હવામાન પર અત્યારે અસર કરી રહ્યું છે અને આ તમામ જે છે ચીન માટે સૌથી મોટી મુશ્કેલી લઈને આવ્યા છે। અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે દરિયામાં ઉછળતા પ્રચંડ મોજા પણ જોવા મળી રહ્યા છે। ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનનો પણ ખતરો જે છે તે આ ત્રણેય આફતને લીધે અત્યારે સેવાઈ રહ્યો છે। ચીન પર અત્યારે સૌથી મોટી આફત ત્રાટકી છે। તો આફત પહેલા એલર્ટ મોડ પર ચીન અત્યારે આવી ગયું છે। 10 લાખ લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવાની તમામ કામગીરી થઈ ગઈ છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે 10 લાખ લોકોનું સ્થળાંતર પહેલાં જ કરી લેવામાં આવ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી દેવાયા છે અને માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। અનેક પોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ રાહત અને બચાવ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે। 2300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। તોફાની પવનથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। 50,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે।